વચન દ્રોહીની વાત સાંભળી જી, વચન મારે જો સહુ જના મળી જી, નહીં તો વાત બગડશે સઘળી જી, કેશો કેમ કયું નહીં વેલું તે વળી જી, વળી વળી વાત વર્ણવી વિમુખની વારંવાર, તે સર્વે સાચી માનજો, જૂઠી જાણશો માં જવ ભાર, માની રશાવાનની સંત અસંતની વાત વર્ણવી, તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી, જે જે ગયા જમપુરીએ તે તો વિમુખને વચને કરી, માટે સમજુ સમજી મેલો પાપીને પરહરી, ભોળા મનુષ્યને ભોળવી વળી ફાંસી નાખશે કોટમાં, જીવ બિચારા જીવિતવ્ય હારી, ખ્વાર થાય છે ખરી ખોટમાં, એટલા માટે ઓળખાવ્યું વિમુખનું વિઘન વળી, સહુજન એ સાવચેત રેજો, શીખની વાત આવી સાંભળી, જેમ છે તેમ જણાવ્યું સર્વે વાતનું સ્વરૂપ, હિતકારી છે હરિજનને, છે વિમુખને વિષરૂપ, પૂરણ સુખને પામવા ઈચ્છા કરો કોઈ ઉરા, નિષ્કુળાનંદ તે જાનને, જોઈએ જાણવું આટલું જરૂર, જય સ્વામિનારાયણ. વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રહેજો સૌ જન મળીજી. તો કે આ તમને આગળ બધું વર્ણન કર્યું, પછી તમે એવું ન કહેતા કે મહારાજ તમે અમને ચેતવ્યા નહોતા, મહારાજ કે અમે તો લખાવીને ગયા અમારા મુક્તો પાસે, પણ તમારે સાંભળીને ન સાંભળ્યું જ કરવું હોય, અને જો વચન વિમુખ જે હોય એનો સંગ કરવો હોય તો અમને કઈ વાંધો નથી. એટલે કે સૌ જન મળીને વચનમાં રહે. સ્વામી આપણને હજી એકવાર ચેતવે છે, નહીં તો વાત બગડશે સગડીજી. કેશો કેમ કહ્યું નહીં વહેલું વળી જાય, તો કે નહીતર તમે પાછા એમ કેશો કે લે મહારાજ અમને આવી ખબર જ ન પડી, તમારે અમને કેવું તો જોઈને. મહારાજ કે પોકારીને તો કહીએ પણ તમે સાંભળો જ નહીં, ગાડરિયા પ્રવાહની જેમ ઉપડો જ. બહુ સરસ કથા કરે, પણ શું સાંભળીને શાંતિ નામ લઈએ, થોડું કરીએ, પણ જે આજ્ઞામાં હોય એના મુખથી સાંભળો ને. વળી વાત વર્ણવી વિમુખની વારંવાર, તે સર્વે સાચી માનજો, જૂઠી જાણશો માં જવ ભારે, જવ ભારે એટલે જ્ઞાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપ. તો કે એટલી આ વાત ખોટી નથી, આટલી બધી વાર અમે આ વાત વર્ણવી છે, એ અમે તો કહીશું તમે સાચી માનજો, ન માનો તો પછી જવા દેજો. માની ઈર્ષ્યાવાનની સંત વાત વર્ણવી, તો કે માનવાળા ઈર્ષ્યાવાળા સંત હોય અસંત હોય બધાના અહીં અમે તમને જુદા જુદા ગુણ ઓળખાવી દીધા છે કે આવા છે આવા છે આવા છે. તો એ પ્રમાણે તમે તમારું જીવન
કોને સોંપવું એ વિચારી અને પછી સંગ કરજો. પણ આપણને તો બે હાથ ફેરવે, જરાક મીઠી વાત કરે એટલે આપણી અંદર રહેલું માન ને એવું આપણને લઈ જાય, તાણી જાય કે વાત ન પૂછો. એ પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કઈ કાંઈ એ નવી. તો કે આ વાત આજકાલની નથી કહેતા, પુરાણ વખતથી ચાલી આવે છે. સંતને અસંતને ઓળખો. જે ગયા છે જમપુરીએ તે તો વિમુખને વચને કરી. તો કે જમપુરીમાં આજ સુધી જેટલા ગયા ને વિમુખના વચન. હવે અહીંયા આપણે વિવેકની દ્રષ્ટિ ખોલીને થોડા ઊંડાણપૂર્વક વિચારવું હોય તો સામાન્ય જન છે ને એને તો આવતી હશે કેમ, એની ઉપર કૃપા થતી હશે. આ તો સત્સંગમાં આવ્યા પછી જમપુરી આવી છે એની વાત છે. બહાર જેને મહારાજ ઓળખાણા નથી અને એને જમપુરી આવે તો કઈ પ્રશ્ન જ નથી. પણ આ તો સત્સંગમાં આવ્યા પછીની વાત છે કે તમે સત્સંગે કર્યો, બધું કર્યું અને તોય તમને જમપુરી આવી. કેમ? તો કે સત્સંગમાં આવ્યા પછી આવા વચનદ્રોહી હતા, એનો આપણે સંગ કરી લીધો. એટલે માટે સમજી મેલો પાપીને પરહરી. હજી સમજો અને હજી એવાની કથા વાર્તા સાંભળવાની, એમનો સંગ કરવાનું હજી છોડો. ભોળા મનુષ્યને ભોળી વળી ફાંસી નાખશે કોર્ટમાં તો કે આમ બાહ્ય કઈ આમ નાખે એમ નહીં, પણ એનો અર્થ એવો જ છે કે આપણી ડોકમાં તો ફાંસલો એને નાખી દીધો એટલે આપણે હવે એમાંથી છૂટવાના નથી. જીવ બિચારા જીવિતવ્ય હારી પાર થાય છે ખરી ખોટમાં. તરત જ કોનો વારો આવે તો કે જીવનો. કોને નુકસાન ભોગવવાનું આવ્યું તો કે જીવને ભોગવવાનું આવ્યું. તો કે આખી જિંદગી એને સેવા ભક્તિ સાધન બધું કર્યું યથાશક્તિ. ક્યારેક તો પોતાના માટે ન વાપર્યું, ભગવાન માટે વાપર્યું, પણ એ બધું એને ખારા પાઠમાં ગયું અને એને ખબર ન પડી કે આ વચનદ્રોહીનો સંગ કરું. એના સંગે કરીને આવા જે સારા ભક્તો હોય એને આવી ખોટ આવે છે. એટલા માટે ઓળખાવ્યું વિમુખનું વિઘ્ન વળી. નિષ્કુળાનંદ સ્વામી કે જો આત્યંતિક કલ્યાણ માટે થઈને હું તમને અમુક વિઘ્નો પહેલા ઓળખાવું છું કે તો કે એટલે મેં આ તમને આગળ સમજાવ્યું છે કે જો સત્સંગમાં આવા પણ હશે. સૌજને સાવચેત રહેજો. શીખની વાત આવી સાંભળી કે અમે આટલું કહીએ છીએ તો આ બે શબ્દ સાંભળીને થોડીક જાગૃતિ લાવજો. આપણે ત્યાંથી ઊભા થશું ને, અરે કદાચ અત્યારે તો મોટા ભાગના મનમાં પટ્ટી વાગતી, આપણે તો બધા સાધુ સરખા. એટલે હતું અહીંયા જેમ છે તેમ જણાવ્યું સર્વે વાતનું સ્વરૂપ. તો કે અમે બધી જ વાત સમજાવવા જેવી હતી સમજાવી દીધી છે. હિતકારી છે હરિજનને છે વિમુખને વિસરૂપ. તો જેને ભગવાનને પ્રસન્ન કરવા છે કે મહારાજના મુક્તને પ્રસન્ન કરવા તો એને તો આમાં જ સુખ બનાશે. હિતકારી છે હરિજનને છે વિમુખને વિસરૂપ. તો કે મેં જેમ હતું એમ જણાવી દીધું, બધી વાતની ચોખવટ કરી દીધી. હવે આ વચન છે એ કોને ગમશે? તો કે જેને આવું કંઈક પાડવું હશે એને આ આનંદ લાગશે, અને જેને આ નહીં કરવું હોય એને આપણી વાતો કેવી કડવી ઝેર લાગે. તો કઈ નિષ્કુળાનંદ સ્વામી તો હવે કહેવા આવવાના નથી, તો આપણે જ આના માટે જાગૃતિ લાવવી પડશે. નિષ્કુળાનંદ જનને જોઈએ જાણવું આટલું જરૂર. હજી આપણને આ વાત કેતા વિચાર કરે છે કે તમને આટલી વાર કીધું તો કે તમે અગત્યનું જેમ સમજતા હોય એમ સમજો, પણ કે આ વાત તો અવશ્ય જાણવી. વડતાલમાં 18માં કીધું ને, નીચે 5 વાતનું અનુસંધાન રાખવું. તો એના જેવી આ વાત છે કે નિત્ય અનુસંધાન રાખવું કે સંગ હંમેશા ઉત્તમ નો જ કરવો. જય સ્વામિનારાયણ.